નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે રસાયણ વિજ્ઞાનની સિરીઝમાં સીઝન 3 માં આવી ગયા એપિસોડ નંબર 3, બરાબર. અને લાસ્ટ એપિસોડમાં આપણે શું જોયેલું કે ત્વરિત વેગ વિષય જોયેલો હતો કે ત્વરિત વેગ એટલે શું. ત્વરિત વેગ આપણે લાવ્યા તો લાવ્યા કેમ? કારણ કે સરેરાશ વેગ નિષ્ફળ ગયો. એ આખી રેન્જ માટે આપતો હતો, પણ એ રેન્જ માટે પણ ઘણું સરેરાશ વેગ ઉપર નીચે થયા કરે છે, એટલે આપણે ત્વરિત વેગ ગણવાની જરૂર પડી. પરંતુ હવે એ ત્વરિત વેગ પછી આપણે શું શીખ્યા કે આપણે વેગ લખીએ તો વેગ અલગ અલગ પ્રક્રિયક અને નિપજ માટે કઈ રીતે લખી શકીએ. ચલો પાછળ અવાજ નહીં. કઈ રીતે લખી શકીએ હવે એને લગતા જ આપણે દાખલા જોવાના છે. ચલો જોઈએ. ચલો પહેલો દાખલો છે કોયડાનો છે. કોયડો 3.2. કોયડો 3.1 આપણે કાલે જોઈ લો, જેના પરથી જ બધું નિષ્કર્ષ તારવેલું આપણે, બરાબર. જોઈએ કઈ રીતે ગણાશે આને. CCl4 માં NO5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં NO5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલો છે. આ ચોપડીઓને કોઈ કેવો આ વાક્ય નહીં આપતે તો બી અમે દાખલો ગણી કાઢતે. ચલો કઈ વાંધો નહીં, કીધું છે NO5 ની સાંદ્રતા 2.33 મોલ પર લીટર છે. જે શું થાય છે ભાઈ પાછળ જઈ બધા હવે અહીંયા ધ્યાન આપો. 184 મિનિટ પછી એ ઘટીને કેટલો થઈ જાય છે 2.0 મોલ પર લીટર. આપણે કોયડો 1.1 માં જોઈ લો, સોરી 3.1 માં આખો ટેબલ મેં તમને ડ્રો કરાવેલું અને બધા માટે શોધાવડાવેલી. એમાં જેટલો પણ સમય જાય છે ને ત્યાં સાંદ્રતા ઓછી થતી હતી, એટલે કે અહીંયા પણ શું થાય છે 2.33 પહેલા હતો, 184 મિનિટ પછી જોઈ તો સાંદ્રતા કેટલી થાય છે 2.08 મોલ પર લીટર. એટલી બધી ઓછી નથી થઈ પણ ઓછી થઈ ગઈ છે, બરાબર. બધી વાયુમય પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે. ભાઈ આ લોકોએ એમ પણ કીધું છે કે કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો. ત્રણ માં આપણે ગણવાનું છે. આ સમય દરમિયાન NO2 નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે, બરાબર. ખ્યાલ આવી? રકમ સમજમાં પડી ગઈ કે શું માંગેલું છે. આ લોકોએ પૂછેલો છે સરેરાશ વેગ અને બીજું NO2 નો ઉત્પન્ન થવાનો દર. ચલો ગણીએ. ચલો સૌથી પહેલા મને જે પ્રક્રિયા આપી છે, કઈ પ્રક્રિયા આપી છે 2N2O5 gives 4NO2 વત્તા O2. ચલો આના માટે હવે આપણે લખીશું પેલું જે આપણે પાછળ લખેલું તે, બરાબર. એક્ઝેક્ટલી આ પ્રક્રિયા માટે. ચલો તો સરેરાશ વેગ લખું છું. સરેરાશ વેગ, સરેરાશ વેગ બરાબર શું લખાશે. ચલો N2O5 માટે લખાશે શું લખાશે માઇનસ. માઇનસ કેમ લખ્યો આપણે પ્રક્રિયકમાં છે એટલે, બરાબર. 1/2. 2 કેમ લખ્યા 1/2? આ 2 છે એટલે એટલે ડબલ રીતે વપરાય છે, એટલે એનો અડધો કરવા માટે આપણે લખ્યું છે. ચાલો ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા ટી. ચાલો હવે મેં આના માટે પણ લખી શકું, NO2 માટે લખી શકું. ચાલો તો લખીએ. આનામાં માઇનસ લખું મેં કેમ, જમણી બાજુ છે એટલે નિપજ સાઈડે છે એટલે ને નિપજ વાય વધે એટલે. ચાલો હવે 1/4 લખાશે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી, બરાબર. ચલો O2 માટે પણ લખી શકું મેં, શું લખાશે ડેલ્ટા O2 બાય ડેલ્ટા ટી. સાચું લખેલું છે મેં, બરાબર. ચાલો તો આ રીતે મારો સરેરાશ વેગ ગણાશે, બરાબર. ચલો આપણને હવે આ બધાને બરાબર લખેલો છે, પણ આપણે ઉપયોગ આમાંથી કોઈ પણ એકનો જ કરીશું સરેરાશ વેગ શોધવા માટે, બરાબર. ચલો N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પર લીટર છે અને પછી ઘટીને એ થાય છે, એટલે કે મને N2O5 ની સાંદ્રતા આપેલી છે, એટલે મારો અહીંયા સરેરાશ વેગ શોધવા માટે મેં આ N2O5 નો ઉપયોગ કરીશ. આનો ઉપયોગ કરીશ, બાકીનું મને કઈ કામ નથી અને મેં નહીં લખીશ, બરાબર. ખ્યાલ આવ્યો? આ બધાના બરાબરમાં છે એટલે મેં કોઈ પણ બેને સરખાવી શકું છું. હેલો, ખ્યાલ આવે છે ને? હા ચાલો તો લખી દો સરેરાશ વેગ, સરેરાશ વેગ બરાબર માઇનસ 1/2 ડેલ્ટા N2O5 ના છેદમાં ડેલ્ટા ટી, બરાબર. લખી દીધું. ચાલો ડેલ્ટાને મેં છૂટો પાડું, બરાબર. ચલો -1/2
ડેલ્ટા ડેલ્ટા એટલે તફાવત તફાવત એટલે મોટા માઇનસ નાનું નહીં, આ ખોટો છે. બાદબાકી પણ કોની બાદબાકી? અંતિમ માઇનસ પ્રારંભિક. શું? અંતિમ માઇનસ પ્રારંભિક. હવે જો શરૂઆતમાં કેટલું હતું? 2.33 મોલ પર લીટર. એટલે આ મારું શું થશે? ડેટાની અંદર ડેટા અહીંયા લખી દઉં. શરૂઆતમાં લખી દઉં, બરાબર. N2O51 લખી દેવાના. N2O51 બરાબર કેટલો હતો આપણી? 2.33 મોલ પર લીટર. બરાબર. આને જરાક મેં સ્પેસ લઈને નીચે લખી દઉં. અરે રે, ડેટા પહેલા લખી દેવું જોઈએ તો આપણે. ચાલો કઈ વાંધો નહીં. અંતિમ લખીએ. અંતિમ N2O5 બરાબર 2. તે કેટલો છે? 2.08 મોલ પર લીટર. હવે મને ખબર છે તમે લોકો જ્યારે પણ લખો છો પરીક્ષાની અંદર કઈ રીતે લખો છો, બરાબર. ડેટા વેટા કઈ હોય નહીં, ડાયરેક્ટ સૂત્રમાં જવાબ, બરાબર. કરો, કોઈ વાંધો નથી, બરાબર. પણ તમે મોટા ભાગે તમે શું કરશો કે ભાઈ 2.33 માઇનસ 2.08 કરી દેશો, જે તદ્દન ખોટું પડશે. કેમ? કારણ કે અંતિમા છે 2.08 ને પ્રારંભિક છે 2.33, બરાબર. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 2.08 માઇનસ 2.33 થવું જોઈએ, બરાબર. એટલે ધ્યાનથી ભાઈ રકમ વાંચો, ગમે તેમ નહીં લખતા, બરાબર. એટલે શું લખીશ મેં અહીંયા? કિંમત મૂકું છું 2.08 માઇનસ 2.33 બરાબર ડેલ્ટા ટી. હવે જો 148 મિનિટ પછી, અહીંયા T1 અને T2 નથી આપેલો, પણ 148 મિનિટ પછી, એટલે કે મને ડાયરેક્ટ બાદબાકી જ આપી દીધી છે, તફાવત જ આપેલો છે. તમે ડાયરેક્ટ જ મૂક્યા વગર 184 લખી દઈશ. સમજ પડશે દરેકને? ભાઈ આ દાખલો બહુ ખાસ પૂછાતો નથી, પણ એક બેઝિક દાખલો છે એટલે મેં ટાઈમ લઈને કરાવું છું. પ્લીઝ ધ્યાન આપજો દરેક, બરાબર. હવે અહીંયા આપણે સરેરાશ વેગ શોધીએ. સરેરાશ વેગને હવે મેં આર એવી કહી દઉં, બરાબર. એવી એટલે એવરેજ. ચલો બાદબાકી કેવી આવશે? ઋણ, બરાબર. અને મેં થિયરી ભણાવતો હતો ત્યારે કીધું કે ભાઈ R2 અને R1 માંથી કોણ મોટો છે? તો ભાઈ R1 મોટો છે, બરાબર. પણ આપણે R2 મોટો છે અને આપણે શું કરીએ છીએ? બરાબર છે, કઈ નહીં, જે તે ભાઈ આ ઋણ આવશે અને ઋણ પછી અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને પછી ધનમાં જવાબ આવશે. હવે ખ્યાલ આવશે અહીંયા જે પેલા ટાઈમે મેં શું સમજાવવા માંગતા હતા? ચાલો આ કેટલા આવે છે? 0.25, બરાબર. આ માઇનસ 0.25 આવશે ને, માઇનસ માઇનસ કેન્સલ, બરાબર. 2 ગુણ્યા 184, બરાબર. 184 એમને 2 તો 6792, બરાબર. એકમ શું આવે? એકમ મોલ પર લીટર પર સેકન્ડ. હવે સેકન્ડ લખાશે ભાઈ. આપણે જે એકમ લીધો છે કોની અંદર લીધો છે? મિનિટની અંદર. એટલે ભાઈ મોલ પર સેકન્ડ પર મિનિટ, બરાબર. ખાસ ધ્યાન આપજો, બરાબર. હવે આ લોકોએ થોડું કીધું છે કે ભાઈ આપણે મિનિટમાં પણ શોધો, કલાકમાં પણ શોધો અને સેકન્ડમાં પણ શોધો. એટલે સૌથી પહેલા એક કામ કરીએ ભાઈ, અને આપણે પેલા એનામાં ફેરવી દઉં. સૌથી પહેલા વૈજ્ઞાનિક સંકેતમાં તો કેટલા આવશે? 6.7792 ગુણ્યા 10 ની કેટલી લખાશે? 1 2 3 4 માઇનસ 4 મોલ પર લીટર પર મિનિટ. ચલો આને પહેલા સેકન્ડમાં ફેરવી દઈએ. આર એવી સેકન્ડમાં ફેરવવા માટે શું કરવું પડશે? બોલો. ગુણ્યા 60 કે ભાગ્યા 60? ગુણ્યા 60 કરો, કોઈ ખોટું વાત નથી. પણ અહીંયા જો મિનિટ ઇનવર્સ છે, આ મિનિટ છેદની અંદર છે, એટલે ભાગ્યા 60 કરવા પડશે, બરાબર. કારણ કે મિનિટ ઇનવર્સ લખે એટલે 60 ઇનવર્સ વડે ગુણશું આપણે, બરાબર. એ છેદમાં આવશે. છેદમાં કેટલા આવે છે? 0.1132 ગુણ્યા 10 ની માઇનસ 4, બરાબર. મોલ પર લીટર પર સેકન્ડ, બરાબર. ચાલો હવે નવું પેજ લઈ લઈએ, ગુચવાડો બહુ થશે. હવે શું કરું? મેં કલાકમાં પણ ફેરવવા કીધું છે,
તો અહીંયા આપણે શું કરેલું ભાગ્યા 60 કરી લો તો કલાક માટે ગુણ્યા 60 કરી દઉં પેલા જય બોલો ગુણ્યા 60 કરો કે ભાગ્યા 60 કરો ભાગ્યા 60 કરીશું પણ અહીંયા ઇન્વર્સ છે એટલે ભાગ્યા એ ઇન્વર્સ ઉપર આવી જશે અને ગુણ્યા 60 થશે બરાબર હો મિનિટ વાળો કિંમત લઈશું પેલી નહીં બરાબર 6.792 ગુણ્યા 10 - 4 ગુણ્યા 60 બરાબર કોમાં આવશે આ મોલ પર લીટર પર અવર બરાબર HR લખી દો કેટલા 407.52 બરાબર ગુણ્યા 10 - 4 મોલ પર લીટર પર અવર બરાબર ReV બરાબર આને થોડોક વ્યવસ્થિત લખી દઉં ગુણ્યા 10 - 2 ભાઈ આ વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવતા તો આવડતું છે ને કે એનામાં પછી દમ થઈ જતો છે ચલો હવે બીજું આ લોકોએ શું પૂછેલું છે મને કે ભાઈ આ સમય દરમિયાન NO2 નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે શું પૂછેલું છે આ લોકોએ NO2 નો ઉત્પન્ન થવાનો વેગ હવે જો NO2 નો ઉત્પન્ન થવાનો વેગ કોણ દર્શાવે છે અહીંયા આ ભાગ NO2 નો આટલો જ હા NO2 નો ઉત્પન્ન થવાનો વેગ આટલો ભાગ દર્શાવે છે બરાબર આની વાત કરું તો આ N2O5 નો વપરાવાનો દર દર્શાવે છે આ દર્શાવે છે NO2 નો ઉત્પન્ન થવાનો વેગ અને આ દર્શાવે છે ઓક્સિજન નો ઉત્પન્ન થવાનો વેગ ખ્યાલ આવશે જે નિપજ સાઈડે છે તે ઉત્પન્ન થશે ને જે પ્રક્રિયક સાઈડે છે તે વપરાશે સિમ્પલ એકદમ બરાબર તો હવે અમે કોની સાથે સરખાવું આટલો ભાગ લઈ લઉં અને એને આપણે સરેરાશ વેગ સાથે સરખાવી દઈએ બરાબર અને પછી શોધી કાઢીએ અને સરેરાશ વેગની ગણતરી આપણે કરી બરાબર ચાલો હવે સરેરાશ વેગ ફરીથી લખો ReV બરાબર આ લઈ લઉં છું આ ભાગ 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T બરાબર શું લખાશે ReV મેં ગણેલું છે બરાબર હવે સેકન્ડ વાળું મૂકો છો કારણ કે સેકન્ડ વાળું થોડું પ્રમાણિત કહેવાય એટલે સેકન્ડ વાળું લખી દઉં કેટલા આવશે 0.1132 માટે 0.1132 ગુણ્યા 10 - 4 બરાબર 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T મારે શોધવાનું છે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T બસ આને ગુણ્યા 4 કરી દો બોલો ભાઈ કેલ્ક્યુલેટર ગુણ્યા 4 કરવાનું હતું ભાઈ 0.4528 ગુણ્યા 10 - 4 બરાબર હવે એને વૈજ્ઞાનિક સંકેતમાં લખી દઉં છું 4.528 ગુણ્યા 10 - 5 બરાબર એકમ મોલ પર લીટર પર સેકન્ડ કારણ કે છે તો આ એક પ્રકારનો વેગ જ ને બરાબર ચલો જોઈ લઈએ ભાઈ જવાબ આવવો જોઈએ 2.72 ગુણ્યા 10 - 3 મોલ પર લીટર પર સેકન્ડ એટલે કે આ લખેલો છે કેમ ખોટો આવે છે જવાબ બરાબર જ છે તો આપણે કશે ભૂલ કરી છે કયા એક જ જવાબ આપેલા છે તે મેં ભૂલથી એક જ છાપેલો હશે કદાચ બરાબર અથવા તો એવું થયેલું હશે મેં પેલો સ્ક્રીનશોટ નાખેલો હશે તેથી ફાઇનલ જવાબ ન જ હશે તો કદાચ બની શકે અને ભાગ્યા 60 કરી દઉં અને ભાગ્યા 60 સોરી ગુણ્યા 60 કરી દઉં આવે છે ને 200 એટલે બસ એ જવાબ છાપેલો છે આ જવાબ છાપેલો છે ફાઇનલ બરાબર આ જવાબ છાપેલો છે પણ મિનિટમાં છાપેલો છે એટલે આપણો જવાબ બરાબર જ છે ખોટો નથી ભાઈ ચલો એટલે આ સેકન્ડમાં હવે એ લોકોએ કંઈ લખ્યું નથી કે ભાઈ તમને મિનિટમાં જોઈએ કે ભાઈ સેકન્ડમાં એટલે આપણે આ જવાબ લખી શકીએ છીએ બોર્ડની અંદર ભાઈ થોડુંક ક્લેરિફાઈ કરીને આવશે એટલે એમાં તમે ટેન્શન નહીં લેતા પણ ખ્યાલ આવી ગયો તમને કઈ રીતે આને વાપરવાનું
જે કાલે આપણે શીખેલા તે ખ્યાલ આવશે દરેકને? પાછળ સંક્ષેપ ખ્યાલ આવશે? પછી હા નહીં બોલ્યા કરવાનો અંધો, બાકી એ પછી ખબર ને બીજો સવાલ આપણે શું આવી શું સમજ પડી. ચલો ફરીથી આપણે ગણતરી કરીએ. હવે આ દાખલો ગણાવું છું, આ ઉપરનો તમારે કરવાનો રહેશે. બરાબર, બંને એકબીજાનો કોપી પેસ્ટ જ છે. ચલો પ્રક્રિયા 2a માંથી નિપજ, બરાબર 2a માંથી નિપજ મળે છે. એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર લીટરથી ઘટીને 0.4 થાય છે. તો ભાઈ પ્રક્રિયાનો વેગ ગણો. ભાઈ આવડે છે. ચાલો ગણી કાઢીએ. સરેરાશ વેગનું ડાયરેક્ટ સૂત્ર લખી દઉં હવે. ચલો એ લોકોએ મને કોને કીધું છે? એની સાંદ્રતા. ભાઈ એની સાંદ્રતા કીધું છે એટલે માત્ર મેં એ માટે લખ્યા, હવે નિપજ માટે નહીં લખું. બરાબર, ચલો 10 મિનિટ આપેલો છે. એ શું આપેલા છે આપણને? ડેલ્ટા ટી આપેલા છે. બરાબર, ચાલો ડેટા લખી દઈએ, પાછા કોઈ પૂછવાશે નહીં. ડેલ્ટા ટી બરાબર 10 મિનિટ. 10 મિનિટ બરાબર. સાંદ્રતા કેટલી? પ્રારંભિક સાંદ્રતા મેં શું લખી દઉં? A1 લખી દઉં. A1 0.5 મોલ પર લીટર, અને આ કોમાં આવશે A2 0.4 મોલ પર લીટર. ચલો સરેરાશ વેગ ગણી કાઢો. બરાબર, શું લખાશે? ચાલો એ માટે લખવાનો છે 2a છે. 2a છે એટલે શું લખાશે? 1/2. બરાબર, અને આ માઇનસ કોનો? પ્રક્રિયક છે તેનો. બરાબર, ચાલો ડેલ્ટા a બાય ડેલ્ટા ટી. બરાબર, ચાલો હવે માઇનસ 1/2. ચાલો ડેલ્ટા a બરાબર 2 - 1 અંતિમ માઇનસ પ્રારંભિક કેટલા આવશે? 0.4 - 0.5. ડેલ્ટા ટી મારી પાસે છે 10 મિનિટ મૂકી દઉં. ચાલો આ કેટલા આવશે? -0.1. બરાબર, -0.1 કેન્સલ. 1/2 ગુણ્યા 0.1/10. ચલો આર એવી. બરાબર, શું લખાશે આ? ચલો ગણો થોડોક. તો 0.005. ભાઈ ગપ્પાની મારો અંધા. બરાબર, એકમ. ચાલો બોલો એકમ બોલો. મોલ પર લીટર. આ બાજુ ધ્રુવાંશ શું આવશે? મોલ પર લીટર, પછી મિનિટ, પછી મિનિટ ઇનવર્સ. ભાઈ મિનિટ ઇનવર્સ. ભાઈ આ એકમ યાદ રાખજો. બરાબર, આવું ઝીણું ઈઝી કોઈ વાર ભાઈ 1 માર્કમાં પૂછી લઈએ MCQ ની અંદર. બરાબર, ચલો બસ આ આવી ગયું છે. હવે પેલો જવાબ ચેક કરી લઈએ. 5 × 10⁻5. બરાબર, મોલ પર લીટર ની ખબર હોય તો કેપિટલ M લખી દઉં, નહીં કઈ ખોટું છે. બરાબર, અને એ જે રીતે છે તે રીતે લખી દઈએ. 5 × 10⁻3. બરાબર, મોલ પર લીટર પર મિનિટ. બરાબર, કોઈ પણ એકમ હશે અહીંયા સેકન્ડ સમયનો ચાલશે. બરાબર, ચાલો આવડશે આ દાખલા? બરાબર, આ પણ જવાબ જોઈ લેજો. આ પ્રમાણે કંઈક આવશે. ક્લિયર છે અહીંયા સુધી? આયુષ પાછળ, સ્ટીવન ગુડ મોર્નિંગ. ચહેરો દેખાય છે કે ભાઈ અત્યારે જ ઉઠીને બોલાવી લીધો હોય તેવું લાગતું છે. ચલો હવે થોડોક થિયરી પણ આગળ વધીએ આપણે. બરાબર, આના થોડાક દાખલા થોડાક સ્વાધ્યાયમાં હશે જે પછીથી મેં નાખેલા હશે, પણ અત્યારે આપણે થોડીક થિયરી પણ આગળ વધીએ. ચલો તો હવે આપણે જોવાના છે કે સાંદ્રતાને પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, કે પ્રક્રિયા વેગને કયા કયા અલગ અલગ પરિબળો છે જે અસર કરે છે. બરાબર, તો જોઈએ. પ્રક્રિયા વેગને અસર કરે છે તાપમાન, ઉદ્દીપક, અને જો વાયુ હોય તો એનામાં કયો? દબાણ એ અસર કરે છે. આ 3 મુખ્ય આપણા પરિબળો છે, તેને આપણે થોડાક ડિસ્કસ કરવાના છે, પણ અલગ અલગ છે. આપણે જોઈએ વેગનો સાંદ્રતા પર આધાર. હવે સાંદ્રતા વેગને કઈ રીતે અસર કરે છે? તો આપણે પહેલા જ જોયું કે આપેલ તાપમાને
આપેલ તાપમાન એટલે કે તાપમાન સૌથી પહેલા અચળ રાખ્યું કારણ કે તાપમાન પણ શું છે એક પરિબળ છે પાછળ ભાઈ ધ્યાન આપજો તમને જ કહું છું ચાલો પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે આપણે લખતા હતા આ રીતે બરાબર કંગ્યો આર્યો આ રીતે આપણે લખીએ છીએ આ પ્રક્રિયકની સાંદ્રતા થઈ આ પણ પ્રક્રિયકની સાંદ્રતા સોરી આ નિપજની અને આ પણ નિપજની સાંદ્રતા થઈ એટલે કે જે પણ આપણો વેગ છે પ્રક્રિયાનો તે કોના પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે ચલો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રજૂઆતને શું કહેવાય છે વેગ નિયમ જે આપણે જોવાના છે કે વેગ નિયમ તરીકે ઓળખાય છે તેને વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ પણ કહેવામાં આવે છે બરાબર તો આપણે વેગ નિયમ હવે જોવાના છે તો ટોપિક લઈ લઈએ વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક કે વેગ અભિવ્યક્તિ જે અહીંયા વાત કરી તે શું છે તો આપણે પેલો કોયડો 3.1 જોઈ લો તમને જ ગણતરી કરાવેલી બધી ને આપણે કોષ્ટકમાં ભરેલું તેમાં મને ખ્યાલ છે ત્યાં સુધી આંકડા પણ યાદ છે કે આપણે સૌથી પહેલી 50 સેકન્ડમાં જોઈ લો ત્યારે એનો વેગ કેટલા હતા 1.90 હતો 1.90 હતો અને પછી જ્યારે છેલ્લા માટે 700 થી 800 માટે જોઈ લો ત્યારે કેટલો થયેલો 0.40 થયેલો મને આંકડા યાદ જ છે બરાબર એનો અર્થ થયો કે જે પણ આપણો સમય જાય છે તે સમય અનુસાર આનો વેગમાં શું થાય છે ઘટાડો થાય છે હવે સમય જ્યારે ઓછો હોય એટલે કે સમય જ્યારે ઓછો હોય ત્યારે આપણી પાસે શું વધારે હોય આપણી પ્રક્રિયક વધારે હોય કે નહીં તો જેમ જેમ કાં લખેલું છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તેમ તેમ આપણો વેગ ઘટે છે એટલે કે આપણે સાંદ્રતા જેમ પ્રક્રિયકની ઊંચી લઈએ તેમ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે ઊંચો હોય છે એટલે શું છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે કે આપણે જેટલો પણ પ્રક્રિયકની સાંદ્રતા લીધી હશે તેના ઉપર આપણો વેગ આધાર રાખશે જો મેં સાંદ્રતા ઊંચી લીધી હશે તો આપણો પ્રક્રિયા વેગ ઊંચો રહેશે એ નીચી હશે તો આપણો પ્રક્રિયા વેગ નીચું રહેશે તો એના પરથી જ વેગ નિયમ લખવામાં આવ્યો કે સામાન્ય પ્રક્રિયા એક લઈ લઈએ એ હવે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી અને સ્મોલ ડી એ અનુક્રમે પ્રક્રિયક એ બી અને નિપજ સી ડી ના તત્વયોગમિતીય ગુણાંક છે શું છે તત્વયોગમિતીય ગુણાંક હવે એના માટે મેં વેગ નિયમ લખી શકું છું તો વેગ નિયમ શું કહે છે કે વેગ પ્રોપોર્શનલ ટુ વેગ ચલી છે a ની x ઘાત અને b ની y ઘાત ચાલો હવે મેં આપણે આ ચિહ્ન તો આપણે ભાઈ ગણતરીમાં તો વાપરતા નથી બરાબર સમપ્રમાણ ચિહ્ન દૂર કરવું હોય તો મારે શું ઉમેરવું પડે એક અચળાંક ઉમેરવો પડે તો અચળાંક મેં ઉમેરી દઉં વેગ બરાબર કે a ની x ઘાત અને b ની y ઘાત બરાબર આ જે પણ સમીકરણ છે તેને જ કહેવાય છે વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ તમારે જે કહેવું હોય તે કહી લો આ જ સમીકરણને વેગ નિયમ વેગ અભિવ્યક્તિ કે વેગ સમીકરણ કહેવાય છે ને અહીંયા કે શું છે કે આપણો વેગ અચળાંક છે શું છે આપણો કે વેગ અચળાંક હવે કે વેગ અચળાંક છે એ છે a ની સાંદ્રતા પ્રક્રિયક a ની સાંદ્રતા અને b છે b ની સાંદ્રતા ધ્યાન આપજો કીર્તન ધ્યાન આપજો અહીંયા આપણે કોની પ્રક્રિયકોની સાંદ્રતા જ લેવાની છે બરાબર નિપજની સાંદ્રતા લેવાની નથી જેમ મેં તમને કીધું તેમ અહીંયા પછાડી વાત કરી આપણે કે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખશે બરાબર કારણ કે આપણી પાસે તો પ્રક્રિયક જ હશે ને નિપજ તો જાતે બને છે બરાબર એટલે વેગ નિયમ લખતી વખતે આપણે પ્રક્રિયકની સાંદ્રતાની વાત કરીશું ભાઈ પાછળ શું થાય છે પ્લીઝ ધ્યાન આપો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર વેગ બરાબર શું લખાશે કે a રેસ ટુ x b રેસ ટુ y હવે a ની સાંદ્રતા છે b ની સાંદ્રતા છે આ x અને y શું છે તો આ x અને y x એ a હોઈ શકે છે અને y b હોઈ શકે છે સ્મોલ b હોઈ શકે છે મેં શું બોલું છું શબ્દ જે પકડજો હોઈ શકે છે હોય એવું જરૂરી નથી બરાબર કે હવે x અને y દર્શાવશે શું કે x દર્શાવશે કે a ની સાંદ્રતા એ વેગને કઈ રીતે અસર કરે છે માની લો કે ભાઈ a ની સાંદ્રતામાં થોડો ફેરફાર કરું તો પ્રક્રિયાનો વેગ ભાઈ 2 ગણો થઈ જાય 3 ગણો થઈ જાય 4 ગણો થઈ જાય બરાબર
કાં તો ભાઈ મેં જેટલો આની સાંદ્રતા વધારો જેમ કે આની સાંદ્રતા મેં ડબલ કરું તો ભાઈ વેગ પણ ડબલ થાય એ રીતે થાય, અથવા તો આની ડબલ કરું આનો 4 ગણો પણ થઈ જાય. તો એ જ પ્રમાણે આની કોઈ પણ એક કિંમત હશે જે કિંમત મોટા ભાગે કેવી હોય, શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, મોટા ભાગે ધન કિંમત હશે. બરાબર, માઇનસમાં શક્ય છે પણ એ ખૂબ જ રેર હોય છે. બરાબર, ચલો x ની વાત કરીએ તો y પણ એ જ રીતે y શું દર્શાવશે કે b ની સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગ પર શું અસર થાય છે? દેવેન્દ્ર, શું દર્શાવે છે x? શું દર્શાવે છે? વેગની સાંદ્રતા દર્શાવે x? વેગની સાંદ્રતા આવે તો ખબર શું બોલ્યો? બરાબર, તું બોલ્યો કે 1 બરાબર 0 કહેવાય. બરાબર, કેમેસ્ટ્રી નું મર્ડર કરી નાખ્યું. ધ્યાન આપો, ધ્યાન આપો ભાઈ, આ મસ્તી નહીં. બરાબર, અંદર અંદર વાતચીત નહીં કરો, અહીંયા ધ્યાન આપો. બરાબર, પછી માર્ક્સ નથી આવતા. જય, માર્ક્સ લાવવા છે? લાવવા છે? ધ્યાન આપવું પડે તો પાછળ પણ ભાઈ દરેકના માર્ક્સ સરખા જ છે ઓલમોસ્ટ. કોઈના કોઈ વાર વધી જાય છે, કોઈના ઘટી જાય છે. એવરેજ કાઢો તો બધાનું સમાન નીકળે. બરાબર, ધ્યાન આપો દરેક જણ. શું મસ્તી થાય છે ભાઈ? અહીંયા મેં તમને ખીજાવું છું અને તમે ભાઈ હસો છો. અંગ્રેજીમાં વર્ડ છે માસોચિસ્ટ. બરાબર, તેનો મીનિંગ શું થાય કે માણસને જ્યારે ખીજવામાં આવે કે મારવામાં આવે ને તે ઉલટો ખુશ થાય. હા, કે તમે કઈ આવા માણસો છો? ભાઈ ધ્યાન આપો ને અહીંયા. હજુ બી અંદર અંદર વાતચીત ભાઈ. ભાઈ તું કઈ બોલ નહીં માન. ભાઈ ધ્યાન આપો અહીંયા. બરાબર ને, એકબીજાની પછાડી છુપાવવાના બંધ કરો ભાઈ તમે. બરાબર, તમે જાણે તો ભાઈ પોતે જ કહી દો ભાઈ મેં ગુનેગાર છું. બરાબર, નહીં તો બી ભાઈ તમને પકડી લઈ જાય તેવું કામ છે પોલીસનું તો. ચાલો, તો x શું દર્શાવે છે દેવેન્દ્ર? x દર્શાવે છે કે a ની સાંદ્રતામાં મેં કઈ ફેરફાર કરું તો એ સાંદ્રતાના ફેરફારથી મારો સરેરાશ વેગ કઈ રીતે બદલાય છે તે દર્શાવે છે. માની લો એવું બને કે ભાઈ આ x બરાબર 1 જ હોય. x બરાબર 1 હોય તો તેનાથી શું થશે કે ભાઈ મેં મારી સાંદ્રતાને ડબલ કરું તો વેગ પણ કેવો થશે? ડબલ થશે. બરાબર, માની લો આની કિંમત 2 હોય. બરાબર, તમે a ની સાંદ્રતા ડબલ કરીશ તો આ બાજુ ડબલ 2 ની 2 ઘાત કરીને શું નીકળશે? 4 નીકળશે. એટલે વેગ કેવો થશે? 4 ગણો થશે. બરાબર, એ જ રીતે y શું દર્શાવે છે કે b ની સાંદ્રતામાં ફેરફાર કરવાથી એ સાંદ્રતાનો ફેરફાર મારા વેગને કઈ રીતે અસર કરે છે તે દર્શાવશે. ખ્યાલ આવશે? બરાબર, ચાલો હવે જરાક જોઈ લો મેં આમાંથી કઈ મેં ચૂકી ગયેલો હોય તો સમીકરણનું સ્વરૂપને, હા આ સમીકરણના સ્વરૂપને વિકલનીય વેગ સમીકરણ તરીકે પણ ઓળખાય છે. શું કહેવાય છે એને? વિકલનીય વેગ સમીકરણ પણ કહેવાય છે. બીજું શું કહેવાય? વેગ અભિવ્યક્તિ કહેવાય છે, વેગ નિયમ કહેવાય છે, વેગ સમીકરણ પણ કહેવાય છે, વગેરે વગેરે કહેવાય છે. બરાબર, આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતામાં, આ જે પણ સાંદ્રતા છે કોમાં હશે? મોલર સાંદ્રતા એટલે કે મોલારિટીની અંદર હશે. જેમાં દરેક પર્યાય કોઈ ઘાતાંક મૂકવામાં આવે જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી વખતે સ્પીસીઝ ના તત્વયોગમિતીય ગુણાંક જેટલો હોય અથવા ન પણ હોય છે. ઓકે, બધી વસ્તુ મેં કવર કરી લીધી છે, કંઈ બાકી નથી. આની અંદર કોઈ પ્રશ્ન છે? ચાલો હવે જોઈએ x અને y આપણે શોધવા હોય તો કઈ રીતે શોધી શકીએ? બરાબર, કારણ કે x અને y નું કોઈ તો મૂલ્ય જોઈએ. એના વગર આપણે ગણતરી કરી શકવાના છે? નહીં કરી શકવાના. તો આપણે જોઈએ. બરાબર, હવે મેં આ ઉદાહરણ દ્વારા જ સમજાવું છું. બરાબર, જ્યારે આનો દાખલો આવશે, આવો સેમ દાખલો આવશે ત્યારે મેં હોમવર્કમાં આપી દઈશ. બરાબર, ચાલો ચલો સૌથી પહેલા મેં જે પણ મારો આના માટે વેગ નિયમ છે, આ વેગ નિયમ તે કઈ આ પ્રક્રિયા માટે લખો છું કારણ કે આ પ્રક્રિયાનું ઉદાહરણ અહીંયા કોષ્ટકમાં આપેલું છે. તો ચાલો કઈ રીતે લખીશ મેં? વેગ બરાબર સૌથી પહેલા અચળાંક મૂકવાનો. અચળાંક આપણો કયો છે? કે. બરાબર, આ અચળાંકનું પણ કોઈ ફિક્સ મૂલ્ય હશે જે દરેક પ્રક્રિયા માટે અલગ અલગ હશે. બરાબર, ચાલો
હવે જે પણ પ્રક્રિયા કઈ તેટલા જ લેવાના, બાકીનું કઈ લેવાનું નહીં, બરાબર. ચલો પહેલો પ્રક્રિયા કયો છે એનો, એટલે એનો ની સાંદ્રતા લેવાનું. હવે મારે એનો ભાઈ જે પણ ઘાત આવી તે મને ખ્યાલ નથી એટલે મેં હમણાં શું લખો છું x, બરાબર. ચલો બીજો પ્રક્રિયક મારો છે O2, બરાબર, અને તેનો પણ મને નથી ખબર એટલે મેં y લખી દઉં છું. ચલો હવે આયુષ, હવે મેં NO2 ને લખી દઉં, હા NO2 ને પછી z ઘાત લખો, લખો નહીં લખાય કેમ? તો xy જ છે ભાઈ, એવું જરૂરી થોડી છે ભાઈ, કઈ બીજું હોય ને ભાઈ, બરાબર. ભાઈ અહીંયા તો ચાર હતા ને, અહીંયા તો ચાર હતા A B C D, એક પ્રક્રિયક અને નિપજ છે, તો આ NO2 શું છે, શું છે નિપજ, એટલે નિપજ લેવાનો કે નહીં લેવાનો, લેવાનો કે નહીં લેવાનો? ચાલો ભાઈ મિત્રો સહાય કરો, બોલો આ લેવાય, આ લખાશે કે નહીં લખાશે, બોલો સંક્ષેપ જય, શું શું પાનો ફેરો, હાલો પાનો ફેરવ્યું. હવે પેલો મીમ અહીંયા લગાવવા જેવો છે, પેલો બધો ગમે કે સમીકરણ ઉડીને આવતા હોય તે, બરાબર ને આનો રેકોર્ડિંગ બતાવવો જેવું છે. ચલો બોલો લખાશે કે નહીં, નહીં લખાશે કેમ, કારણ નહીં લખાશે તે સાચું છે, બોલો કેમ? નહીં નહીં નહીં, માત્ર પ્રક્રિયક લેવાનું, બરાબર. આ વેગ નિયમ લખતા સમયે માત્ર પ્રક્રિયક લેવાનું, બરાબર. શું લેવાનું? માત્ર ને માત્ર પ્રક્રિયક, એટલે આટલું જ લેવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો? પેલું જે કાલે લખતા હતા આપણે તેમાં પ્રક્રિયક ને નિપજ બંને લઈ શકશું આપણે, બરાબર. કારણ કે એક ઇન્ડિવિજ્યુઅલ એ જે પણ એક બરાબર કરીને આપણે જે લખતા હતા તે પોતાનું દર્શાવશે, પણ આની અંદર આપણે માત્ર ને માત્ર પ્રક્રિયક જ ધ્યાનમાં લેશું. બોલો કઈક કન્ફ્યુઝન છે આ બાજુ? ચાલો તો જો હવે મને અલગ અલગ, હવે મેં શું કરું છું આનો એક્સપેરિમેન્ટ કરી દઉં, બરાબર. પ્રેક્ટિકલ મારા પાસે લેબ પડેલી છે, બસ આખી આપી દીધી ભાઈ આજે, અરે આપી દીધી, સમજી લે, આપી દીધી, બરાબર. અને લેબ આપી દીધું મેં ભાઈ, NO એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ મેં શોધી કાઢ્યો અને ઓક્સિજન વાયુ પણ લઈ લીધો, લે ઓક્સિજન બાટલો પણ આપી દીધો, બરાબર. હવે મેં શું કરું છું, બંનેની ભાઈ સાંદ્રતા માપી લઉં છું અને પછી એના અલગ અલગ મૂલ્ય માટે મેં શું કરું છું, પ્રક્રિયાનો વેગ ગણું છું, બરાબર. હવે ગણું છું કઈ રીતે ગણું છું ધ્રુવાંશ, પ્રક્રિયાનો વેગ મેં કઈ રીતે ગણું છું, કઈ રીતે ગણો છો પ્રક્રિયાનો વેગ? હા R1 - R2, ક્યાં છે R1 R2 અહીંયા? ચાલો બોલો તો R2 છે R1, હા સારું, R2 - R1 કરો, 0.30 - 0.30, બરાબર. ધન કિંમત આવે છે, પાછો થઈ ગયું મેથ્સ નો મર્ડર. કીર્તન what are you doing? fully concentration, ભાઈ ધ્યાન આપો. હવે ભાઈ આ એક્સપેરિમેન્ટ કરેલું છે તો તમારે કહેવાનું સર તમે આ પ્રેક્ટિકલ કરતા છે તો ત્યાંથી લાવેલા હશે, બરાબર. આ મેં મશીન પર માપી છે, કઈ મેં ગણતરી કરીને મેં નહીં શોધી શકીશ, હા બરાબર. ખ્યાલ આવ્યો ને ભાઈ? તમે બધા જવાબ નહીં આપો, નહીં ખબર તો નહીં ખબર કહી દો ભાઈ, અરે તો ભાઈ કેમિસ્ટ્રી મેથ્સ નો મર્ડર કર્યા કરતા તમે યાર. ચાલો હવે ભાઈ દરેક જણ પાછળ, હવે ભાઈ દરેકને કહેવાનું ભાઈ મારે, ચાલો પુષ્પેન્દ્ર ધ્યાન આપજો. હવે મેં આ કિંમતો ગમે તેમ નથી લીધી, બરાબર. સોચી સમજીને વિચારીને લીધી છે, બરાબર. ફેંકાફેંક નથી કરેલી. ચાલો તો મેં સૌથી પહેલી વખત શું કર્યું, પહેલા 0.30 લીધવાની, કેટલી લીધેલી 0.30, પાછળ આની 0.30 લીધી હતી, ત્યારે આની પણ કેટલી લીધી 0.30 સાંદ્રતા લીધી, બરાબર. હવે મેં શું કરું છું ભાઈ, O2 ની સાંદ્રતા મેં અચળ રાખી. બીજા કેસમાં આ જો આ બીજો કેસ છે, બીજા કેસમાં મેં આની સાંદ્રતા મેં અચળ રાખું છું અને આની સાંદ્રતા મેં ડબલ કરી દઉં છું. શું કરું છું? ડબલ કરી દઉં છું. પછી ત્રીજો જે એકમ હતો તેમાં NO ની સાંદ્રતા પહેલાના મુકાબલે મેં અચળ રાખી અને
O2 ની સાંદ્રતા ડબલ કરી દીધી બરાબર એક અચળ રાખીને બીજી ડબલ કરી અને ચોથો ભાઈ પ્રેક્ટિકલ કર્યો તેમાં બંનેની ડબલ કરી દીધી બરાબર શું ભાઈ પાછળ પ્લીઝ ધ્યાન આપો પ્લીઝ ચાલો હવે મેં શું કર્યું પહેલા આ બંને 30 લઈ લીધા 35 પછી આની ડબલ કરી આને અચળ રાખ્યો પછી શું કર્યું આ ડબલ કરી દીધું આને અચળ રાખ્યો પછી છેલ્લે બંને ડબલ કરીને ભાઈ જે પણ વેગ માપતો હશે તે મેં કોઈ મશીન જે પણ હશે ત્યાં તેના પર માપેલું છે બરાબર ચાલો હવે મેં શું કરું છું આ પહેલા માટે વેગ નિયમ લખી શકું મેં લખી શકો પહેલા માટે એ જ રીતે મેં બીજા માટે વેગ નિયમ લખી કાઢું બરાબર જેમાં શું છે આ બંને અચળ છે બરાબર અહીંયા મેં કોષ્ટક પાડી દઉં છું મસ્ત એક બોક્સ બરાબર આ બંને અચળ છે તે કિંમતો મેં લાવું છું ચાલો તો સમીકરણ 1 માટે લખું મેં 1 માટે લખો વેગ નિયમ વેગ બરાબર આનામાં જ કિંમતો મૂકવાની છે દેવેન્દ્ર આનામાં જ આની કિંમત મૂકવાની છે બરાબર ચાલો તો શું લખાશે વેગ બરાબર કે તો એમનો એમ જ છે ભાઈ શું થાય છે પછાડી ભૂકંપ આવ્યો ચાલો એનો ની સાંદ્રતા કેટલી છે 0.30 એટલે મેં લખો 0.30 બરાબર કાંસ આપી દઉં થોડુંક વ્યવસ્થિત લાગે ની x ઘાત બરાબર x મને ખબર નથી એ જ મારે શોધવાનું છે બરાબર ચાલો ફરીથી O2 ની સાંદ્રતા લખો O2 ની સાંદ્રતા કેટલી છે 0.30 છે 0.30 ની y ઘાત બરાબર આ પહેલા માટે લખ્યું મેં બરાબર ચાલો સ્ટીવન લખાવશે મને બીજા માટે ચાલો 2 માટે વેગ બરાબર ચાલો કિંમત મૂકવાની છે લખાવો તો કે કાંગ્યો કે ચાલો બોલો હવે 0.60 x ઘાત પછી 0.30 y ઘાત ચલો બરાબર છે હવે મેં શું કરું ભાઈ આને મેં આપી દઉં સમીકરણ 1 અને આને આપી દઉં સમીકરણ નંબર 2 બરાબર હવે મેં શું કરું છું બંનેનો ભાગાકાર કરું છું બરાબર બંનેને ભાગ્ય કરી દઉં ચલો તો આ વેગ હવે વેગ જાય નહીં આ બરાબર બંનેના વેગના મૂલ્ય અલગ અલગ છે બરાબર વેગના મૂલ્ય પણ લખી દઈએ બરાબર નહીં તો પાછા કહે ભાઈ સાહેબ તમે પણ મર્ડર કરવા લાગ્યા હવે 0.096 બરાબર 0.384 બરાબર ચાલો ભાગ્ય કરી દો આ 0.096 ના છેદમાં 0.384 બરાબર કે તો કેન્સલ કે કેન્સલ બરાબર બીજું શું કેન્સલ 0.30 ની y ઘાત 0.30 ની y ઘાત હવે મને y નું મૂલ્ય ખબર હોય નહીં હોય 2 નંબરની વાત પણ આ બંને ની મૂલ્ય સરખા જવાના છે એટલે કે જે પણ હશે આનું મૂલ્ય સરખું આવશે એટલે આ બંને પણ કેન્સલ અહીંયા શું બચશે કે કેન્સલ ને અહીંયા 0.30 ના છેદમાં 0.60 હવે આ બંનેની ઘાત એક જ છે એટલે મેં એક સાથે લખી શકું છું ને શું લખી શકીશ એની x ઘાત બરાબર ચલો આ ભાગાકાર કરો કેટલા આવશે 0.25 પણ મેં આ રીતે લખું બરાબર અને મેં 4 વડે ભાગ ચલાવી શકું કે નહીં 4 વડે 0.25 એટલે 1/4 જ છે ને બરાબર આ રીતે મેં લખી દઉં બરાબર તમે જાતે 0.096 ગુણ્યા 4 કરો બરાબર આવે છે ને એટલે 1/4 મેં લખી શકો છો આને બરાબર હવે મેં શું કરું 1/4 ને મેં 2 ની 2 ઘાત પણ લખી શકું બરાબર અમે વધારે સ્ટેપ લખતે પણ 1 ની પણ 2 ઘાત લખી શકું મેં લખી શકું હવે બંનેની 2 ઘાત છે તો ભાઈ મેં આખાની 2 ઘાત પણ લખી શકું બરાબર ચલો આ ભાગાકાર પણ કરો 0.5 એટલે 1/2 લખી શકો બરાબર ની x ઘાત હવે તમે જો આ કૌંસની અંદર પણ 1/2 છે અને બહાર પણ પેલી બાજુ પણ 1/2 છે બરાબર ને આ બાજુ 2 ઘાત છે અને આ બાજુ x ઘાત છે તો x બરાબર 2 લખી શકાય મારાથી x બરાબર 2 એટલે મને ભાઈ x ની કિંમત મળી ગઈ કેટલી 2 ઘાત બરાબર x ની 2 ઘાત ખ્યાલ આવશે કઈ રીતે શોધ્યું મેં બરાબર આ દાખલામાં આવશે ગણતરી આવશે આ દાખલાની અંદર ગણતરી ચાલો એ જ રીતે હવે
ભાઈ ધ્યાન આપો. હવે મેં શું કરું છું, મેં ભાઈ 1 અને 2 લીધેલું, મેં 1 અને 3 લઈ લઉં હવે. બરાબર 1 અને 3 લઈ લઉં. બરાબર 1 અને 3 કેમ પુષ્પેન્દ્ર? કેમ 1 અને 3? એ સર આમને એવું કઈ બોલશે ને તો બોલ ભાઈ. 1 અને 3 કેમ લેવું? તો અહીંયા આ અને આ સમાન છે એટલે આ અને આ સમાન છે એટલે આની 0.30 ની x ઘાત આવશે, 0.30 ની x ઘાત બંને કેન્સલ થઈ જશે ને મને y ની કિંમત મળશે. બરાબર ચલો તો 3 માટે મેં લખી દઉં, અહીંયા ઉપર લખી દઉં ભાઈ 3 માટે. 3 માટે ચલો બોલો શું આવશે? આ 0.192 0.192 બરાબર કે કેટલા છે? 0.30 0.30 ની x ઘાત અને O2 નો કેટલે છે? 0.60 છે, 0.60 ની y ઘાત. બરાબર ચલો 1 અને 3 ને ભાગી કાઢો. ભાઈ પાછળ શું વાત થાય છે? આ 3 બરાબર ચલો ભાગાકાર કરી દઉં 1 અને 3 નો. બરાબર અહીંયા લખું છું 0.192 ના છેદમાં 0.096 બરાબર કે ફરીથી કેન્સલ થઈ જશે. 0.30 આ બાજુ 0.30 બંનેની x ઘાત એ પણ કેન્સલ એટલે શું બચશે? અહીં આ બાજુ 0.30 ની y ઘાત ને 0.60 ની y ઘાત. બરાબર એટલે એને પાછો પૂરેપૂરો માં લખી દઉં 0.60 ના છેદમાં 0.30 ની y ઘાત. ચાલો કેટલા આવશે? આ 2 આ કેટલા આવશે? 2 ની y ઘાત અહીંયા કઈ નથી એટલે 1 ગણાશે ને y નું મૂલ્ય કેટલું મળશે મને? 1 મળશે. બરાબર એટલે આ વેગ નિયમમાં હવે મેં આની અંદર x અને y ની કિંમત મૂકી દઉં. બરાબર તો ચાલો શું લખાશે? આથી વેગ બરાબર k no k no ની કઈ ઘાત આવશે? 2 ઘાત અને O2 ની y ઘાત y એટલે 1 બરાબર એટલે O2 ની 1 ઘાત એટલે મેં કઈ લખતો નથી. ખ્યાલ આવી ગયો દરેકને આની અંદર કે આ રીતે મળેલા છે. ચાલો હવે તમે જો તો ભાઈ આની અંદર 2 છે એનો અર્થ થયો કે ભાઈ મેં એનો ની ડબલ કરીશ, સાંદ્રતા ડબલ કરીશ તો ભાઈ 2 બરાબર 2 એનો લખીશ પછી મેં ડબલ કરો તો એ 2 ની 2 ઘાત એટલે 4 ગણા થશે વેગ. બરાબર તો આ ડેટા સાથે કમ્પેર કરો કે એનો ની અહીંયા સાંદ્રતા મેં શું કરી? ડબલ. અહીંયા ડબલ કરી છે મેં 0.30 0.60 ને આની કેવી છે? અચળ રાખી છે એટલે એને કોઈ અસર થશે નહીં. આની જો મેં ડબલ કરું તો 0.096 થી 0.0384 એટલે કે 4 ગણી થાય છે. 4 ગણી થાય છે. બરાબર એટલે આ રીતે અસર કરશે. અને ઓક્સિજન નું તમે જુઓ તો ભાઈ એક જ ઘાત છે એટલે ભાઈ કંઈ નથી એટલે મેં જો મેં ડબલ કરું તો વેગ પણ કેવો થશે? ડબલ થશે. બરાબર તો જોઈ લો આની ડબલ કરવાની છે તો 0.30 અહીંયા 0.60 બરાબર ને આ બંને અચળ છે. બરાબર તો જો 0.096 0.192 એટલે ડબલ થઈ છે વેગ પણ. ખ્યાલ આવશે દરેકને કે આ ભાઈ ઘાત કઈ રીતે વર્ક કરે છે? બરાબર ચાલો આટલો ખ્યાલ આવે તો બહુ સારું છે. ચાલો તો એનું વિકલનીય વેગ સ્વરૂપ એટલે કે મારે વેગ બરાબર પેલું જે દેશી મેથડ થી લખવું હોય તમે ડી હવે ડી આર લખી દઉં ડી આર બાય ડીટી. બરાબર આને વેગ મેં લઈ શકો. બરાબર શું લખી શકાય? કે એનો 2 ને O2 બરાબર આ રીતે લખી શકું મેં. બરાબર આ રીતે અમે વિકલનીય વેગ સમીકરણ લખી શકું છો. વિકલનીય છે એટલે મેં ડી લીધો છે, ડેલ્ટા લીધો નથી. ખ્યાલ આવશે દરેકને? જય શું થાય છે ભાઈ? શું થાય છે? ભાઈ હું પણ ક્યારનો બોલું છું. બરાબર આજે પણ મને થોડીક શરદી છે છતાં પણ મેં આવ્યો છું ભાઈ. તમે પોતાના માટે થોડુંક ધ્યાન આપી શકો કે નહીં? વધારે જ થતો હોય તો પછી ભાઈ તમે ઓફિસમાં જઈ શકો છો વાત કરવા, બીજું તો શું. ખ્યાલ આવશે આ?
હવે જસ્ટ ઓકે, તો હું કરું છું થોડોક આ પેજ લઈ લે, પછી તમને બ્રેક આપી દઉં એક. પણ એમ તો આપો કે રહેવા દઉં? એમ તો અડધો કલાક જ છે હવે, પછી તમને 10 મિનિટ વહેલો છોડી દઈશ બસ, એવું હોય તો. ચલો, તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક, કારણ કે બધું હવે સળંગ જ થિયરી છે, વચ્ચે અટકશું તો મજા નહીં આવશે. બરાબર, એક લિંક તૂટી જશે. બ્રેક આપી દઉં કે રહેવા દઉં? સારું, કઈ નહીં, જોઈ આવો. ચાલો ચાલો, હવે આપણે ફરીથી જરાક જોઈએ. અહીંયા સુધી ખ્યાલ આવેલો છે? કોઈને પણ કઈ તકલીફ છે આ બાજુ તમને? હા, શું થયું? શું સમજ નથી પડી ભાઈ? જેન્યુન ની સમજ પડી તો પૂછો પડે, પણ મસ્તી નહીં કરો. જેન્યુન એટલે ખબર? ગુજરાતી શબ્દ યાદ નથી આવતો, બાકી જ બોલતા. ભાઈ જેન્યુનલી એટલે ભાઈ અસલમાં, બરાબર, ફેંકાફેક નથી કરતા બસ. ચાલો ભાઈ, ધ્યાન આપ્યો ફરીથી. હવે જો આપણે લખ્યું કે NO ની 2 ઘાત અને O2 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. હવે આપણે જોઈએ તો આપણને પ્રક્રિયા આપેલી હતી, બરાબર. તેનો જો તમે આનો કેટલો છે તત્વયોગમિતીય ગુણાંક NO નો? 2 છે, 2 છે, બરાબર. એને અહીંયા 2 ઘાત આવી, બરાબર. અને તમે O2 નો જો, O2 માટે તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે, બરાબર. તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1, બરાબર. ને અહીંયા પણ કેટલી ઘાત આવી છે? 1 ઘાત. એટલે કે આ જે આપણો કેસ હતો તેની અંદર જે પણ તત્વયોગમિતીય ગુણાંક છે તેટા શું આવે છે? એની ઘાતાંક આવે છે, બરાબર. એટલે કે x બરાબર a આવે છે અને y બરાબર શું આવે છે? b, બરાબર. x બરાબર a આવે છે અને y બરાબર શું આવે છે? b આવે છે. ભાઈ મસ્તી નહીં ભાઈ, પછાડી ભાઈ કેટલી વાર સોરી બોલશે ને પછી પાછી ભૂલ કરશે? આવું નહીં ચાલે હા ભાઈ. ચાલો, મેં શું કીધું તે જ બોલી દે. ભાઈ એ જ કહું છું, ધ્યાન આપો નહીં ભાઈ તમે, બરાબર. તમે ભાઈ મસ્તીનો મૂડ જ્યારે હોય ત્યારે તમે મસ્તી કરી લો, એમાં પણ ના નથી પાડતો, પણ ભાઈ તમે વચ્ચોવચ્ચ ભાઈ કોઈ આ બાજુ કરે પછી કોઈ આ બાજુ કરે, બરાબર, પછી એ મજા નહીં આવે ભાઈ. બરાબર, સિરિયસલી હું બ્રેક આપી દેતો અત્યારે, બરાબર. પછી ભાઈ તમે આ રીતે જ ભાઈ મસ્તી જ કરવાની, તો પછી શું મિનિંગ થયો ભાઈ? ચાલો ફરીથી આવી જોઈએ આપણે. તો જો અહીં કે NO ની 2 ઘાત છે અને O2 ની 1 ઘાત આપણે જે પણ એક્સપેરિમેન્ટ કરેલો, પ્રેક્ટિકલ કરેલો, પ્રયોગ કરેલો, જે કરેલો હોય તે તેનાથી મેં તારવેલું છે, જાતે તારવેલું છે, બરાબર. હવે મને પ્રક્રિયા આપેલી છે કે અહીંયા NO નો તત્વયોગમિતીય ગુણાંક 2 છે અને O2 નો 1 છે. તો જો આની ઘાત પણ શું આવે છે? 2 આવે છે અને આની કેટલી આવે છે? 1 આવે છે. એટલે મને x બરાબર a મળે છે અને y બરાબર b, એટલે જે પણ તત્વયોગમિતીય ગુણાંક છે તે પ્રમાણે જ મને ઘાતો મળેલી છે. પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે થાય, બરાબર. આ કેસમાં થઈ ગયું, પણ દર વખતે થશે નહીં, બરાબર. તો શું થશે જોઈએ. તો આ બે અહીંયા પ્રક્રિયા આપેલી છે, CHCl3 plus Cl2 gives CCl4 plus HCl, બરાબર. તેનો જો પ્રાયોગિક વેગ સમીકરણ, બરાબર, આપણે જાતે લખવાનો વિચાર કરીએ તો કે CHCl3 ની 1 ઘાત આવી જોઈએ, બરાબર. અહીંયા કેટલી ઘાત છે? 1 છે, કોઈ વાંધો નથી, સિમ્પલ. પણ અહીંયા Cl2 ની 1 ઘાત આવી જોઈએ, બરાબર, આને તત્વયોગમિતિ પ્રમાણે, બરાબર. પણ અહીંયા કેટલી ઘાત છે? જુઓ, 1/2 ઘાત છે. આ પ્રાયોગિક પરિણામો છે, એટલે કે આ સત્ય છે, બરાબર. એટલે કે આ કેસમાં એના તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે આપણને ઘાતો જોવા મળતી નથી. બીજું ઉદાહરણ લઈએ. CH3COO2H5 plus H2O gives CH3COOH એસિટિક એસિડ plus C2H5OH ઇથેનોલ આપે છે, બરાબર. ને આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આ શું છે બોલો? 11 માં ભણેલા કાર્બનિક, બોલો આ કયો સમૂહ છે? ક્રિયાશીલ સમૂહ. ચાલો બોલો.
પ્રિન્સ શું છે ભાઈ પછાડી? તારે એને નહીં કહેવાય પછી બોલાવ? પછાડી ફરીને કહેવાનું હોય, નહીં સાંભળવાનું હોય બધું. ભાઈ શું કહેવાય એને? આ એસ્ટર છે ભાઈ બાપુ, એસ્ટર. બરાબર ને સીધું નામ કેવો તો આને ઇથાઇલ એસ્ટર કહેવાય. ઇથાઇલ ઇથાઇલ એસ્ટર. બરાબર ઇથાઇલ પ્રોપર નામ નથી લખેલું ભાઈ, પણ જે રીતે બરાબર. આ શું છે? આ શું છે પુષ્પેન્દ્ર? આ શું છે? પાણી છે. હા બરાબર. બાકી ભાઈ એમાં વિચારવાનું કામ છે તમારું તો. બરાબર તો ભાઈ એસ્ટર નું જલીયકરણ પ્રક્રિયા છે આ. કઈ છે? એસ્ટર ની જલીયકરણ પ્રક્રિયા. બરાબર ને એસ્ટર પ્લસ પાણી gives હંમેશા શું થાય? એસિડ. એસિડ પ્લસ આલ્કોહોલ. એસિડ પ્લસ આલ્કોહોલ ભણેલા કે નહીં આવું કઈ? ના સર. ભણેલા કે નહીં આવું કઈ? બરાબર એસ્ટર નું જલીયકરણ દ્વારા હંમેશા એસિડ પ્લસ આલ્કોહોલ બને. બરાબર અહીંથી આ તૂટી જશે. એક OH અહીંયા ને આ બાજુ H. બરાબર CH3COOH C2H5OH મળે છે. ભાઈ તમારે ચાલો થવા દેવ ને ઓર્ગેનિક ભાઈ. ભાઈ તમારી લેફ્ટ રાઈટ કરું ભાઈ. ચાલો તો આ કેસમાં અત્યારે કેમિકલ કાઇનેટિક્સ પર આવીએ. તો CH3COOH એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલા છે? એક છે. આ નંબર નહીં જોતા હા, આ નંબર પેલા પ્રક્રિયાનો ક્રમાંક છે. બરાબર એક છે એટલે એની ઘાત કેટલી હોય છે? એક. ઓકે અહીંયા CH3COO C2H5 ની એક ઘાત આવે છે, પણ અહીંયા H2O જો H2O ની એક ઘાત છે, એટલે કે ભાઈ અહીંયા એક ઘાત છે તો એક ઘાત આવી જોઈએ, પણ અહીંયા કેટલી ઘાત છે એની? 0 ઘાત છે. એનો અર્થ થયો કે ભાઈ H2O અહીંયા આવશે જ નહીં. H2O અહીંયા આવશે જ નહીં એટલે કે એનો સાંદ્રતામાં ભલે ગમે તેટલો ફેરફાર કરી દેવો, મારા પ્રક્રિયા વેગ પર કંઈ પણ અસર પડવાની નથી. બરાબર એટલે આ પણ એક કેસ છે. અને આને પછી આપણે પાછળ જોઈશું. બરાબર કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ કોના તરીકે વર્તે છે? પ્રથમ ક્રમ તરીકે વર્તે છે એવું મેં કહીશ. ને પછી શબ્દોનો ઉપયોગ કરીશ કે આને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે. બરાબર કઈ નહીં, પાછો આવશે ત્યારે જોશું. બરાબર સંક્ષેપ સર ત્યારે આવશે ત્યારે જ સમજ નથી પડવાની. તમે અત્યારે પહેલા કેમ સમજાવવા બેસી ગયા એવું વિચારે છે ને? તારો મન વાંચી શકું છું. ચાલો ખ્યાલ આવી ગયો આની અંદર તો બસ હવે આ બસ કઈ નથી લખેલું, પણ જે પણ અહીંયા આપણને ઘાત આવે છે તેના તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ લેવા દેવા નથી, એના પર આધાર રાખતી નથી. બરાબર ચલો તો બીજું કઈ નથી, પણ જે તે આને ખાલી પ્રાયોગિક રીતે નક્કી કરવો જોઈએ. ભાઈ પ્રક્રિયા આપીએ અને ભાઈ અંધાધૂંધ આપણે કોઈ બી ઘાત લખી દઈએ તે થશે નહીં. બરાબર ચાલો આગળ જોઈએ. પ્રક્રિયાક્રમ શું છે તે જોઈએ. હવે એ પ્રક્રિયાક્રમ કોને કહેવાય? હવે આપણે આ પેલું દેશી લઈ લીધો ફરીથી. વેગ બરાબર k a⁴x હા a⁴x b⁴y. બરાબર મેં તમને કીધું તેમ x અને y શું સૂચવે છે? કે a અને b સાંદ્રતા કેટલે અંશે સંવેદનશીલ છે. બરાબર કે x ની સાંદ્રતામાં કે ભાઈ a ની સાંદ્રતામાં કેટલો ફેરફાર કરવું જેથી ભાઈ વેગમાં કેટલો ફેરફાર થાય, અને b ની સાંદ્રતામાં ફેરફાર કરો તેનાથી કેટલો ફેરફાર થાય તે શું દર્શાવે છે? y દર્શાવે છે. હવે આ જે x છે તેને બીજું પણ કંઈક કહેવાય કે x એટલે એના સંદર્ભમાં શું કહેવાશે? એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું કહેવાશે? એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ. બરાબર સ્ટીવન શું કહેવાય x ને? સારું સારું boy ને શું કહેવાશે? શું કહેવાશે? y ને શું કહેવાશે? b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ. બરાબર પ્રક્રિયાક્રમ ખ્યાલ આવશે દરેકને? x એ a ની ઘાત છે એટલે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, અને y b ની ઘાત છે એટલે b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ. ને હવે મેં જો કરી દઉં બંનેનો સરવાળો, શું કરું? x + y
બરાબર જે પણ સરવાળો આવશે x પ્લસ વાય તેને શું કહેવાશે પ્રક્રિયાનો એકંદર ક્રમ ભાઈ પાછળ શું થાય છે ભાઈ છોટા છોટા બેસી જાઓ દેવેન્દ્ર આગળ આવો હું જે કર્યું હોય તે ભાઈ આગળ આવી જા સ્ટીવન તું પણ આગળ આવી જા સ્ટીવન આગળ આવી જા આવ્યો નહીં આવી જા શબ્દ નહીં જોયા તારા મોઢામાંથી અહીંયા નહીં અહીંયા નાટક કર્યા કરે ભાઈ બધા લોકો કોમેડી શો ચાલે છે આ એક પણ અવાજનો આવવા નહીં જોઈએ બરાબર લાઈવ બતાવો ની માર્ક પેલા 5-5 વખત લખવા આપેલો કેટલા લખ્યા છે ભાઈ 100 વખત 100 માર્ક્સની પરીક્ષાની અંદર કેટલા લખ્યા છે તમે કેટલી વાર લખ્યો છે ચાલો બોલો ની નોટ કમ્પ્લીટ કરી નાખીએ છે ચાલો કેટલી વાર લખ્યા છે જોઈએ ફરીથી હસી આવે છે કેટલી વાર લખ્યા છે બોલો ક્યારે મેં કીધેલું સોમવારે અહીંયા કીધેલું કે નહીં કીધેલું મારા લેક્ચર નહીં હતો અવિનાશ સર અહીંયા લેક્ચરમાં હતા પાસ થવું છે 12મા ની અંદર સાચું કેમ છો પાસ થવાની કોઈ વેલ્યુ નથી અત્યારે બરાબર કોમ્પિટિશન બહુ ટાઈટ છે આપણી વસ્તી ખબર છે ને 1.5 બિલિયન ઉપર છે લગભગ બરાબર ને 150 કરોડ ઉપર પહોંચી ગઈ છે એ સાચું કેમ છો ભાઈ તમને કંઈ આવડતું નહીં હશે તમને કચરાની જેમ ફેંકવામાં જ આવશે કોઈ કશે નહીં લઈ તમને કારણ કે ઇન્ડિયાને કોની જરૂર છે સ્કિલ્ડ પર્સનની જરૂર છે જેની પાસે ભાઈ આવડત હોય તે લોકોને જ લેશે સત્ય હકીકત કહેતો છો ભાઈ સુધરી જાઓ બરાબર પાસ થઈને બી કઈ કામ નહીં ચાલવાનું બરાબર બાકી પછી તમે કદાચ મળી પણ જશે પણ તમે સારી રીતે જિંદગી જીવી નથી શકવાના એટલે અત્યારે મહેનત કરી લો પછી તમે સારી નોકરી વગેરે મળશે તમે સારી રીતે જીવન પસાર કરી શકશો ચાલો ફરીથી આના પર આગળ વધીએ x પ્લસ વાય ને શું કહેવાશે એકંદર પ્રક્રિયાક્રમ આ બંનેનો જો મેં સરવાળો કરું તે મને શું આપશે એકંદર પ્રક્રિયાક્રમ એકંદર એટલે કે આખી પૂરેપૂરી જે પ્રક્રિયા થતી જે પણ પ્રક્રિયા માટે મેં લખો તેને શું કહેવાશે એકંદર પ્રક્રિયાક્રમ એટલે એનો ખાલી પ્રક્રિયાક્રમ કહેવાશે બરાબર પાછળ જોઈ લઈએ તો આ પ્રક્રિયા માટે જોઈએ બરાબર આ પ્રક્રિયા કોના માટે લખેલી હતી આના માટે લખેલી હતી આપણે બરાબર તો એનો જો એનોની 2 ઘાત છે એનોની 2 ઘાત છે એટલે કે એનોના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો છે 2 બરાબર લખી દઉં છું એનોના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો છે 2 બરાબર ને O2 ની કેટલી ઘાત છે 1 એટલે O2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો થશે 1 અને જે x અને y એટલે કે 2 અને 1 નો સરવાળો આ કેસ માટે 2 અને 1 નો સરવાળો જે આવે તે 2 અને 1 નો સરવાળો જે 3 આવે છે તે આ કુલ પ્રક્રિયા જે પૂરેપૂરી પ્રક્રિયા છે જે એકંદર પ્રક્રિયા તેનો ક્રમ કહેવાશે જે કયો છે 3 એટલે કે ભાઈ એકંદર પ્રક્રિયા ક્રમ કેટલો છે એનો 3 છે બરાબર ભાષામાં મારે બોલવું હોય તો તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાશે ખ્યાલ આવશે દરેકને આની અંદર ચાલો તો એ જ રીતે જોઈએ તો x અને y શું દર્શાવે છે એકંદર પ્રક્રિયા ક્રમ આથી પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે બરાબર હવે આવા શબ્દો આવવાના છે કે ભાઈ તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા આપી છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપી છે આવા શબ્દો હવે આવશે એટલે ભાઈ ધ્યાન આપજો આ રીતે બરાબર જ્યાં પણ પ્રક્રિયા કામ હોય તો ઘાતોનો સરવાળો બરાબર એના સંદર્ભમાં પ્રક્રિયા કીધી હોય તો એની જે ઘાત હોય તે બી ના સંદર્ભમાં પ્રક્રિયા કીધી હોય તો બી ની જે ઘાત હોય તે બરાબર ચલો પ્રક્રિયાનો ક્રમ કેવો હોઈ શકે 0 1 2 3 હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે છે અહીં લખ્યું નથી પણ ઋણ પણ હોઈ શકે છે પણ એ ખૂબ જ રેર હોય છે એટલે ભાઈ આપણે એને ગણતા નથી અત્યારે બરાબર શૂન્ય પ્રક્રિયા હવે પ્રક્રિયાનો ક્રમ 0 પણ હોય હે
પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય તેનો અર્થ શું થાય કે કોઈ બી પ્રક્રિયકની સાંદ્રતાનો વેગ પર કોઈ પણ પ્રકારનો અસર થતો નથી, ભલે એને મેં ગમે તેટલી બદલી કાઢું. બરાબર, એ જ અહીંયા લખેલો છે. બાકી આ ટોપિકની અંદર બસ આટલું જ છે. આમાં સમજ પડી દરેકને? ચલો જસ્ટ મને જોઈ લેવા દો કેટલું છે હવે. બસ હવે અહીંયા સુધી રાખીશું આપણે. બરાબર, સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતું નથી. પાછળ આપણે જોયું તો પેલું જે પણ બે પ્રક્રિયા હતી તે આ બંને સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર, તો તેની જે પણ અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક છે તેના પરથી આપણે કહી નહીં શકીએ કે એનો વેગ કેવો હશે. બરાબર, ચાલો, એનાથી કહી શકાતી નથી. કોઈ પણ પ્રક્રિયા ભાગ્યે જ એક તબક્કામાં પૂરી થતી હોય છે અને એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે. જે પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થાય તેને શું કહેવાય? પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે. જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે કે એક પછી એક પ્રક્રિયા અંદર થતી હોય તેને શું કહેવાય છે? જટિલ પ્રક્રિયાઓ, કોમ્પ્લેક્સ રિએક્શન્સ કહેવાય. શું કહેવાય? જટિલ પ્રક્રિયાઓ. બરાબર, આવી પ્રક્રિયાઓ ક્રમિક એટલે કે કન્ઝ્યુકેટિવ એટલે કે એક પછી એક પ્રક્રિયા થાય. જેમ કે કોઈ એક પ્રક્રિયા થાય તેમાંથી કોઈ નિપજ બની, એ નિપજ બીજી પ્રક્રિયા માટે શું બને? પ્રક્રિયક બને અને વપરાઈને પછી ત્રીજું બનાવે, ત્રીજી નિપજ બનાવે. એ ત્રીજું નિપજ પાછી આગળની પ્રક્રિયા માટે શું બનાવે? પ્રક્રિયક. ને પછી છેલ્લે મને જે પણ હશે તે મળશે. બરાબર, તે રીતે થાય. જેમ કે ઇથેનનું CO2 અને H2 માં દહન. બરાબર, પ્રક્રિયા લખો. ચાલો, ઇથેનનું શું આવે? C2H6 આવે અણુવીય સૂત્ર. બરાબર, તેનું દહન કરવાનું છે. કોનું? ઓક્સિજનની હાજરીમાં દહન કરવું. બરાબર, મને શું મળે છે? CO2 પ્લસ H2O મળે છે. બરાબર, ચાલો હવે કાર્બન 2 છે એટલે આ 2 કરી દઉં મેં. ચલો, ઓક્સિજન કેટલા છે? 1 એટલે અહીંયા 2 કરી દઉં. ચલો, હા અહીંયા 2 છે જ. બરાબર, તો અહીંયા ઓક્સિજન આપણો બેલેન્સ થતો નથી તો મારે એને ડબલ કરવું પડે અહીંયા. બરાબર, ચાલો 4 થઈ ગયા. આ પણ હજુ નથી થતો એટલે અહીંયા ડબલ કરી દે અને આ 6. તો અહીંયા શું કરું મેં? 3 કરી દઉં. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 6. આ બાજુ કેટલા થતો છે? 4. એ પણ નથી થતું એટલે મારે પાછું શું કરવું પડે? અહીંયા 3 કરવા પડશે. બરાબર, 3 કર્યા તો આ 4 થશે. 4 ને 3 5. 5 પાછા આવશે નહીં એટલે મેં અહીંયા 4 જ કરી દઉં ડાયરેક્ટ. 4 આ 4 4 2 દુ 4 ને 8 એટલે અહીંયા શું કરી દઉં મેં? 4. બરાબર, હવે 4 દુ 8 ફરીથી નથી થતું. બરાબર, એટલે મારે શું કરવું પડે? અહીંયા અહીંયા જ 2 કરી દઉં. ચાલો, કઈ નહીં. 6 તો આવવાના નથી હવે એટલે અહીંયા 2 કરવા પડે. 2 એટલે 12. 12 માટે અહીંયા શું કરું? 6. બરાબર, ચાલો આ 6 ને 4 કેટલા થશે? 10 એટલે અહીંયા 5. બરાબર, ચાલો 10 ઓક્સિજન. આ 4 ને 2 6 10. બરાબર, હાઇડ્રોજન 6 દુ 12 6 દુ 12. કાર્બન કેટલા છે? 4. બરાબર, ચાલો ભાઈ જવા દેવાને, નથી કરવું ભાઈ. બરાબર, એનો ટોપિક પણ નથી. પણ આ રીતે કોઈક પ્રક્રિયા થાય છે. બરાબર, ને શું બને છે? મારો CO2 અને H2O મળે છે. બરાબર, આ પ્રક્રિયા કેવી છે? આપણે એક તબક્કામાં લખી છે પરંતુ એક તબક્કામાં થતી નથી. આ પ્રક્રિયા અનેક તબક્કાની અંદર થાય છે. આની અંદરથી કઈ બીજું બનશે, ત્યાંથી કઈ બીજું બનશે અને છેલ્લે મને આ મળશે. બીજું શું છે? ફિનોલનું. બરાબર, ફિનોલ શું કહેવાશે? ખ્યાલ છે? આને કહેવાશે ફિનોલ. ને તેનું શું કરવું છે? નાઇટ્રેશન. નાઇટ્રેશન કોની હાજરીમાં કરાય? HNO3 + H2SO4 નું મિશ્રણ. બરાબર, ચાલો નાઇટ્રેશન કોના પર થશે? ઓર્થો પર અને પેરા ઉપર. બરાબર, એટલે શું મળશે મને? આ ઓર્થો નાઇટ્રોફિનોલ અથવા તો બીજું શું મળશે મને? પેરા નાઇટ્રોફિનોલ. બરાબર, પેરા નાઇટ્રોફિનોલ. હવે આ રિએક્શન પણ આ પણ જે પણ પ્રક્રિયા છે તે ઘણી તબક્કાઓની અંદર થાય છે, ડાયરેક્ટ થતી નથી. આ ડાયરેક્ટ મેં લખ્યું છે પણ એમાં પણ ઘણા તબક્કાઓ આવશે. બરાબર, ચલો ફટાફટ હવે પતાવીએ. તો જોઈ લઈએ વેગ અચળાંકના એકમો. છેલ્લો ટોપિક જોઈ લઈએ. તો કોઈ પણ વેગ અચળાંકનો એકમ કઈ રીતે લખાય? બરાબર, તો ચાલો વેગ એટલે મેં શું લખું છું? વેગ બરાબર k
એ ની કઈ પણ ઘાત હશે x ને b ની y ઘાત આ રીતે લખાશે 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 કોઈ તકલીફ વેગનો એકમ શું આવશે બોલો મોલ પર લીટર પર સેકન્ડ એસઆઈ એકમમાં લખો છો બધું બરાબર ઓકે લીટર એસઆઈમાં નથી પણ જોઈ લે કે નો એકમ મને જોઈએ છે ચલો એ ની x ઘાત અને b ની y ઘાત બરાબર જે પણ ઘાત હોય આ બંને તો સાંદ્રતા છે બરાબર એટલે કે સાંદ્રતા હવે જો x y ને શું કહેવાશે પ્રક્રિયાક્રમ બરાબર પ્રક્રિયાક્રમ ને x y બરાબર n લઈ લઉં બરાબર હવે આ બંને કોમાં આવશે સાંદ્રતામાં આવશે સાંદ્રતા એટલે મોલ પર લીટર ને x y ને મેં શું લખી દઉં n લખી દઉં n નીચે લઈ જાઓ બરાબર આ મોલ પર લીટર બરાબર આને કાઉન્સમાં લઈ લો મોલ પર લીટર ને કેટલી ઘાત છે અહીંયા એક ઘાત છે આ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં ચાલ ભાઈ નાટક નહીં કર મોલ પર લીટરની એ n ઘાત થશે અને કે n ઉપર લઈ જાઓ શું થશે મોલ પર લીટરની 1 માઇનસ n ઘાત સેકન્ડ ઇનવર્સ બરાબર આ શું આવશે આપણો વેગ અચળાંકનો એકમ કોનો એકમ આવશે ભાઈ નાટક નહીં કર આ કોનો એકમ છે વેગ અચળાંકનો એકમનું સૂત્ર મેં લઈ આવેલો છે હવે જે પણ પ્રમાણે મારો n હશે n એટલે પ્રક્રિયાક્રમ અહીંયા જે પણ પ્રક્રિયાક્રમ હશે તેના માટે મેં વેગ અચળાંકનો એકમ શોધી શકીશ ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ક્રમ એ 0 છે એટલે કે n બરાબર શું છે 0 તો એના માટે અહીંયા 0 મૂકી દઉં 0 મૂકી દઉં તો શું થશે 1 માઇનસ 0 એક આવશે એટલે એનો એકમ શું આવશે મોલ પર લીટર પર સેકન્ડ બરાબર ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયો છે 1 છે બરાબર તો n બરાબર 1 મૂકી દો 1 માઇનસ 1 0 એટલે આ પણ 1 થઈ જશે એટલે એનો એકમ શું આવશે સેકન્ડ ઇનવર્સ ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 2 અહીં ત્યાં 2 મૂકી દો 1 માઇનસ 2 માઇનસ 1 તો બસ અંદર મોકલી દો ને બંનેનો વ્યસ્ત કરી દો એટલે શું થશે મોલની માઇનસ 1 ઘાત મોલની માઇનસ 1 ઘાત લીટર માઇનસ 1 ગુણ્યા 1 થશે એટલે l લીટરની 1 ઘાત અને સેકન્ડ ઇનવર્સ તો સેકન્ડ ઇનવર્સ છે જ એને કઈ ફરક પડવાનો નથી બરાબર તો આ એકમો છે તમે યાદ રાખી શકો છો નહીં તો પછી આ યાદ રાખો આના પરથી તમે શોધી શકો છો ખ્યાલ આવશે બરાબર તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ કાલે આપણે દાખલા ગણીશું આ જોઈને આવજો એકમો ને પ્રક્રિયાક્રમ આ બે વસ્તુ વાંચીને આવજો આના દાખલા આવશે આપણા બરાબર હવે આપણા લેક્ચર સોમવારે છે તો વાંચીને આવજો ને નોટ રેડી રાખજો બરાબર ચેક કરવામાં આવશે ચલો અહીંયા એન્ડ કરું છું